મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા વિઠળ અને શુભ પ્રભાત. આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મજામાં જ હોવાના છો, બરોબર, અને જલસા કરજો. બીજું જિંદગીમાં કંઈ નથી. રોજ ડેલી વ્લોગમાં હું કહું જ છું. અને મોજ આવે છે ને તો આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બધા જે આગલા વિડીયો જોજો, અને બાકી છે ને એ લોકોએ ના જોયો હોય તો બધા વિડીયો જોજો. તમારા ભાઈને સપોર્ટ કરજો, કારણ કે આજે તમારો ભાઈ થોડુંક નવું યુનિક, કારણ કે મને છે ને આવી રીતે કેમેરા આમ કરવામાં થોડોક પ્રોબ્લેમ રહેતો હતો, કારણ કે બરાબર સ્ટ્રીક નહોતી આવડતી. પણ કાલના એક છે ને એક વ્યક્તિ પાસે મેં શીખ્યું ને તો બહુ ખતરનાક સ્ટ્રીક છે, તો મને આવડી ગઈ ને મજા આવે. આ સ્ટ્રીક તો પાછું એમાં બેક કેમેરામાં છે ને ક્લિયરિટી બહુ એકદમ હેવી આવે, થોડુંક લો અવાજ આવશે, પણ એનું આપણે એડિટિંગમાં સુધારા વધારા કરી નાખશું. એટલે આપણે ઓછો ટાઈમ લઈએ. અને આજનો જે એક સુવિચાર છે એ સુવિચાર હું તમને કહું. અને ભાઈ દિલથી હું આજે યાર વાંચતો હતો ને તો બહુ મસ્ત છે કે ભાઈ શું છે, સપના એટલે કે પગથિયા વગરની સીડી, અને સંકલ્પ નિશ્ચિત કરેલા પગથિયા. વિચાર્યા જેવું છે અને અંદર થોડુંક પડ્યા જેવું છે. તો તમે કહેજો કે, અને તમે મને યાર કહેતા નથી, કહેજો અને હું કમેન્ટનો આન્સર આપીશ, પછી થોડીક વાર પછી આપીશ. ને અત્યારે હું એક જગ્યાએ જઈ રહ્યો છું, તો એ મારું એક કામ છે, તો કામ બતાવતો આવું અને પછી તમને મળીએ. અને મારે એક જરાક આ બતાવવા જવાનું છે. તો ઓલો કડાનું મેં માર માને કીધું ને, તો માર માં કહે તને બરાબર નહીં લાગે, તું રેવા દે આ બધું. તો હવે જોવાય હું કરું, સોનાનું કરાવું, ચાંદીનું કરાવું. સોનાનું મતલબ કે થોડી થોડી પટ્ટી જ આવે, આખું ના કરાવવાનું હોય, આને થોડું થોડું જ આવે. જે લોકોએ જોયું હોય એને ખ્યાલ હશે. હવે મારમાં એમ કે તને એટલો બધો શોખ હોય ને તો ચાંદીનું કરાવ, આ સોનામાં તું હમણાં થોડા દિન ધરાઈ રહી, એને ગાંઠાનું ઊંડામાં ઉતારી દે. તો મેં કીધું એવું છે, તો હવે જોવાય કે હકીકતમાં શું થાય ને શું નહીં થાય. તો હવે આપણે બ્લોગને આગળ વધારીએ અને નીકળીએ. ચાલો ભાઈ, હું જાતો તો એની પહેલા હું તમને છે ને નીચે એક વસ્તુ દેખાય, કારણ કે હમણાં મેં ભેહું ઉપર ભેહું છોડાવ્યા થયા છે, તો એ તમને છે ને દેખાડવાની છે. તો એ દેખાડું અને અહીંયા ફિગર રાઉન્ડ પૂરી કરવાની છે. ક્યાં છે ભાઈ? તો આપણે જઈ આગળ. હમણાં છે ને પાછી એક બીજી છોડાવી છે. એ કઈ જગ્યાએ બાંધી છે એલા ભૂરા? ત્યાં આમાં અમારે ગોતવી પડે. વાંધો આ કારા જતીમાં પહેરી લીધા ને ક્યાં? અચ્છા, લાસ્ટમાં જમ્બોની બાજુમાં. હા, જો આ તો હમણાં લીધી હતી ને, તમને એમ ના થાય કે આ એક જ ભાઈ એક ને એક ભેણ દેખાડે, તો આગલા વ્લોગમાં જોઈ લેજો. આના પગ ધોરા છે તો એ છે, બરોબર. અને કાલ આવી ને એ આ છે. 10 લીટર દૂધ કરે ભાઈ. કેટલું જરાક વધી નથી ગયું ભાઈ? જો બધી ભેહું નામી છે ને, હવે કમ્પ્લીટ દેખાડું તમને. આ ભે પાછી લીધી છે. આ અમને 95,000માં પડી છે. ખોટું કે આ અમને પડી છે મોંઘી, પણ આ 95માં પડી છે. તો હવે તમને જરાક બતાવું. આઉટલુક ભેંસનું જોવા તો આપણે ભાઈ ટાઈમ ઘાટ્યા વગર ફટાફટ જાય. પણ જરાક મારા પગમાં પાણી રેડી દઉં, બરોબર. થોડુંક છાણવાળું ભરાઈ ગયો છે, મારે જવું છે બા. ભાઈ આમાં કઈ નથી પાણી લેવાનું? હા, માતાજી હાથ દીધા, એ તો વાત તારી સાચી છે ભાઈ. હાલો તો હવે છે ને આપણે ફટાફટ બુલેટ કાઢી નીકળી. આંધો ભાઈ તમે જોઈ શકો છો, તો આંધો ભાઈ તૈયાર થઈને બેઠા છે ને આપણે હવે બુલેટ લઈ. અવાજ આવતો એમાં થોડી કઈ સિસ્ટમ ये हमने गाड़ी ले ली है और हम ये गाड़ी का पर्दा हटा रहे हैं. अरे भाई ક્યાં હલવાઈ રહ્યું? 10 મહિને છે ધોઈ નહીં હે. જો આપણે છે ને જરાક આને અહીંયા મૂકી દઈએ, આપણી ગાડીને છે ને કાઢી હવે બરાબર, બરોબર. સેવાભાઈ શૂટિંગ કરી રહ્યા છે. સેવાભાઈ, હા, સેવાભાઈ શૂટિંગ કરી રહ્યા છે. તો આપણી આ ગાડીની તો ભાઈ ક્લાસિક ઘણા બધા, હું તો ક્લાસિકનો લવર હતો, પણ ક્લાસિક કરતાં મને આ બહુ બેસ્ટ લાગી. પછી આપણે આ ગાડી છોડાવી પડી એમ. તો સેવાભાઈને કહી ભાઈ આગળ વયા જાઓ અને મારું વિડીયો ઉતારો, મને કંઈક આનંદ આવે. ગાતો ગાતા ભેડે ચડ્યો. ભાઈ સાહેબ જોતા અહીંયા હું દાઢીમાં કટ મરાવવા આવ્યો અને વરસાદ 1 સેકન્ડ જ વહેલા પૂગ્યા. કા ભાઈ? 2 સેકન્ડ અંદર પૂગ્યા અને વરસાદ જોતા ધોમધડા. આપણી ધનોરાજા વાં પડી છે. નાનું નામ ધનો છે, આ ગાડીનું નામ ધનો છે.
વરસાદ બહુ હાલે છે અને આનંદભાઈ જો અહીંયા બેઠા છે. હું આનંદભાઈ મજામાં ભાઈ? મજામાં ભાઈ, બહુ સારું થયું ભાઈ, વહેલા આવી ગયા. વેલા આવી ગયા. બહુ વરસાદ છે. બહુ વરસાદ ચાલુ છે ને આપણે ભાઈ દાઢી છે ને કમ્પ્લીટ મસ્ત શેપ આપી દીધો. કેજો કે આઉટ લુક કેવું આવે આમ દાઢીમાં મસ્ત આવે છે. નથી આવતું? રેડી આવે છે. ચાલો હવે આપણે નીકળીએ આગલા કામે. આ થોડુંક મને અકવર્ડ લાગતું હતું એવા માટે છે ને આપણે કટ મરાવી દઈએ ને તો કંઈક વ્યવસ્થિત લાગે, બીજું કંઈ નહીં. હાલો તો મળીએ. હાલો ભાઈ, અમે પ્રવીણભાઈની ઓફિસે જવાના છે તો આ કાશી પ્લાઝામાં છે. હું ને આનંદભાઈ બે આવ્યા છે. તમે કે હાલો આજ નવરા છે ને તો આટો મારતા આવીએ તો ઉપર જઈને તમને મળીએ. હાલો ભાઈ, બધાને જય દ્વારકાધીશ, જય માતાજી ને જય માં પીઠળ. આપણે ભાઈ હું તમને કહેતો હતો નીચે રહીને કે ભાઈની ઓફિસે જવાના છે. પ્રવીણભાઈ કાગિયા નવી કોટવાળા, બરોબર. તો એમની ઓપનિંગમાં અમે આવ્યા હતા અને હાલમાં પ્રવીણભાઈ રામ રામ, જય મુરલીધરભાઈ. કેમ મજામાં ભાઈ? તો જો પ્રવીણભાઈ આ ઠંડુ પાઈ દીધું છે, બરોબર. મસ્ત મજાનું. અમે કઈ ભાઈ અમે ખાસ મિત્રો છે ને ભાઈ સારી પ્રગતિએ જેડા છે, બરોબર. તો અમારો દિલથી આભાર. અને અમને એમ થાય કે ભાઈ કંઈક ભલે આગળ જાઓ, અમે તો ભલે ઘરાક ભરી પણ તમે આગળ જાઓ, અમે ભાઈ વાહે ઘરાકને સંભાળી દે. એટલે પ્રવીણભાઈ તમે આપણે જો સારથી કરીને છે ઇન્સ્યોરન્સનું, તો એ પ્રવીણભાઈના મોઢેથી જ આપણે બધું સાંભળીએ કે પ્રવીણભાઈ હું વસ્તુ કરાવે છે, બરોબર. પછી તમને આ કાર્ડ આજે મૂકી દઈશ, આપણે સ્ક્રીન ઉપર કાર્ડ આવી જાય, બરોબર. એટલે તમારે કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન હોય કે કંઈ કરાવવું હોય તો ઓનલાઈન પણ થઈ શકે છે. એવું નથી કે અહીંયા સુરતનું સોરતનું બધી જગ્યાનું. રેડી ને ભાઈ? ઓકે ભાઈ, ગમે ત્યાં બારડોલી, સુરત, જામનગર, દેવભૂમિ, દ્વારકા, કોઈ પણ જગ્યાએ. હા. એટલે તમે કોન્ટેક્ટ કરીને તમારે કંઈ પણ જાણવું હોય તો ભાઈ એક આપણા ભાઈ છે એટલે એમ સમજીને તમારે છે ને ફોન કરી દેવાનો, કોઈ મૂંઝાવાનો નહીં, બરોબર. અને હા એટલે હવે ભાઈ પ્રવીણભાઈ હું કરાવો છો બોલી દો તમે. ભાઈ ઇન્સ્યોરન્સ બધી જાતના, ગાડીઓના ઇન્સ્યોરન્સ, જીવન વીમા, આરટીઓ ના લગતા તમામ કામ ભાઈ. આરટીઓ ના લગતા ભાઈ એ બહુ મોટી મુસીબત છે. આરસી નામ ટ્રાન્સફર કરવું, એપી કેન્સલ લેટર લેવો, ગમે તે વીમા, ગમે તે આપણા કોઈ મહેમાન ઘરે આવ્યા હોય, કોઈના કોઈ સીટ બેલ્ટ ના છે, હેલ્મેટ ના કોઈ મહેમાન હોય તો એ બે ભરી આપે. અચ્છા. અને આધાર કાર્ડ, પાન કાર્ડ બધું વોટિંગ કાર્ડ ભાઈ, મતલબ કે બધું કામ જીરો થી માંડીને આરટીઓ ના લગતા તમામ કામ કરી આપો. હા. આરટીઓ ના બધા ઓલરાઉન્ડર કામ. અને આજે પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને બીજું હું કે ડ્રાઇવિંગ લાયસન્સ. એ ભાઈ અમારે અહીંયા સુરતમાં બહુ અઘરું છે. પાલમાં જાય ને એટલે ટાંગા ધ્રુવ છે. લાયસન્સ ના બેઝ મારવા, લાયસન્સ નો કાઢી આપવો, રિન્યુ કરી આપવો, બધી પ્રકારનું કામ થાય છે. એટલે ભાઈ પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરજો. અને આપણો ભાઈ જ છે, બરોબર. એટલે કોઈ પણ એવું કંઈ નથી. આપણે દેહમાં હોવ તો દેહમાંથી તમને એમ થાય કે ભાઈ ગાડીનો વીમો બદલી ગયો, બીજું કોઈ કામ કરાવવું છે તો તમે ઓનલાઈન એક ફોન કરજો ભાઈને અને ડોક્યુમેન્ટ તમારે વોટ્સઅપ કરી દેવાના. એટલે તમારું કામ પહોંચી જાય ને તમારે ઘેર બધું પુખ્તું થઈ જાય. પણ એડ્રેસ રેડી, બરોબર. એટલે ભાઈ એકેશભાઈ નો બધા સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, વાહ ભાઈ વાહ, કરજો અને મારા ભાઈને 1 મિલિયન સુધી પહોંચાડજો. 1 મિલિયન સુધી ભાઈ મિત્ર છે. 1 મિલિયન માટે જાવ છે ભાઈનો. ગુજરાતમાં હો, આખા દેશમાં, વિદેશથી ફોન આવવા જોઈએ. એકેશભાઈ અમારો બ્લોગ બનાવો છે. વાત સાચી. મારો તો ખાસ ફ્રેન્ડ છે. અને તમે એવા જ ફ્રેન્ડ છો બધા. તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરજો. મારા ભાગનું જો ભાઈ પ્રવીણભાઈ બોલી દીધું છે એટલે આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને પ્લસ થોડાક પ્રમોશન આવે તો એ કહેજો, આપણે કરી નાખી છે, બરોબર ને? 100%. હા. એટલે આપણે થોડુંક એવું કે સાઈડનું કાંઈ પાણીપુરીનું કરવું પડે ને મારો ભાઈ. એટલે થોડું એટલે કોઈ પણ નાનું પ્રમોશન હોય, મોટું પ્રમોશન હોય ને બહુ મૂંઝાવાનું નહીં, એટલું બધું લેતા નથી, સમજીને. દાબેલી ખાવા જવું પડે, બારડોલી. એટલે ભાઈ કોઈ પ્રકારનું કંઈ પણ કામ હોય તમારે તો આ ભાઈને કાર્ડ છે ને, વિઝિટિંગ કાર્ડ. વીમાના ઇન્સ્યોરન્સમાં બધી કંપની છે આપણી પાસે. વાહ, હું વાત છે. કંપની ટાટા, રિલાયન્સ, કોઈ પણ ચોલામંડળમ, બધી બહુ બધી ભાઈ. કોટક છે, ટાટા છે, એસબીઆઈ લાઈફ છે, બરોબર. એસબીઆઈ જનરલ છે, બજાજ છે, આઈસીઆઈ નું છે, આમાં લક્ષક બધી કંપની આવી ગઈ છે. હા. એટલે એ મૂંઝવણમાં રહેતા નહીં ને. વોટ એવર કોઈ પણ કામ તમારે લગતું હોય ને
તો ભાઈને ફોન કરજો એક, એટલે તમને બધું ડિટેલ દે અને તમે જે ડોક્યુમેન્ટ માંગીએ કરી નાખજો. બધું છે ને રિઝનેબલ ભાવ, ગામ કરતા રિઝનેબલમાં થાય, બરોબર? હા, ગામ કરતા રિઝનેબલ ભાવમાં થાય. તમારે બીજે બધે પૂછાવી લેવાનું, પછી આ ભાઈને પૂછાવી લેવાનું, બધું 100% અને ભાઈ એકદમ થઈ જાય, બરોબર? વિડિયો જોઈને કોઈ આવશે કસ્ટમર તો એને અલગથી ડિસ્કાઉન્ટ. વાહ ભાઈ વાહ, પ્રવીણભાઈ જો હવે મારી દિલ જીતી લીધું. લાઈક અને સબસ્ક્રાઇબ કરીને બતાવશે એટલે એને અલગથી ઇન્સ્યોરન્સમાં ડિસ્કાઉન્ટ, લાયસન્સ કઢાવવાનું હોય તો એમાં ડિસ્કાઉન્ટ કરી આપો. વાહ ભાઈ જો પ્રવીણભાઈ હું કહે જો લાયસન્સ કઢાવવું હોય ને તો તમે મારું ચેનલ સબસ્ક્રાઇબ કરેલ હોય ને તો બતાવશો ને ભાઈને કે ભાઈ એકેશભાઈ નું ચેનલ સબસ્ક્રાઇબ કરેલ છે ને એટલા થાય છે, તો પ્રવીણભાઈ કહે કે હાલો ભાઈ એકેશભાઈ નું ચેનલ છે. અરે ભાઈ પ્રવીણભાઈ તમે મારું દિલ જીતી લીધું ભાઈ. 100% ભાઈને લાઈક સબસ્ક્રાઇબ કરે એટલે આપણે એને ડિસ્કાઉન્ટ આપવું જ ના, પડે. એટલે તમે ભૂલતા જો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ભાઈ. હા. અને ભાઈ દિલથી છે ને સપોર્ટ કરજો. તમારા મારા વ્લોગ છે ને મને તો ખબર જ છે સારા જ આવે, આપણા ફેમિલી વ્લોગ હોય છે, બરોબર? અને ખૂબ મજા આવતી હશે, આઈ હોપ એવું મને લાગે છે. લાગે ને કારણ કે તમારા બધાનો પ્રેમ જ એટલો બધો છે એના કારણથી, બરોબર? એટલે આપણા વ્લોગને છે ને બધા જોજો અને મજા કરજો. બધા ફેમિલીમાં જોતા હોય છે એટલે આપણું ફેમિલી વ્લોગ હોય છે. બીજા હું કન્સ્ટ્રક્શન નાખતો હોય પણ નથી, એટલે આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી હાચી નાખજો. તો આપણા દાદાની કૃપા છે. હા હાજી આપણે, હા ભાઈ કૃષ્ણ ભગવાનની, સાચી તો આ છે. આપણા સાથી ભાઈ એ વાત સાચી. દ્વારકાધીશની જય કૃપા. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો હાલો ભાઈ અમે ઓછો ટાઈમ લઈએ છીએ અને હવે પાછળ ટાઈમ થઈ ગયો છે 12:30 કે 1 જેવું સમથિંગ થઈ ગયું છે કઈ. તો હવે અમે પાછા ઘેર જઈને ભૂખ લાગી છે તો ખાઈ લઈ ને પછી આપણે જે કામ ધંધો જે રેગ્યુલર છે એ તો કરીએ, બરોબર? હાલો તો બધાને જય દ્વારકાધીશ. જય મા. જસ્ટ ઘરે પૂગ્યો છું, થોડો ઓછો બોલીશ કારણ કે મારા પપ્પા સૂઈ ગયા છે તો એને ડિસ્ટર્બ ના થાય. તો 1:30 વાગી ગયા છે ઘેર આવતા ને માર માને કીધું માં મને લાગી છે ભૂખ, તો માર માં કે મેં ખાતું નથી કે તો બેહી જાય આપણે બે મા દીકરો ખાઈ લઈએ, બરોબર? તો માં જય શ્રી કૃષ્ણ. હાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? મજામાં જીવો. આજે એકેશભાઈ બહુ જ લેટ કર્યું. હા આજે એટલું લેટ કર્યું ને ભાઈ, 1:30 વાગી ગયા. ઊભા રહેજો મમ. જસ્ટ 2 સેકન્ડ મમ, મારો બોલવાનો વારો વધ્યો. હું તો એટલું બધું બોલું છું તો એવું કંઈ નથી. પણ જો આજે શાક બનાવ્યું ને મારા માં એ બહુ જોરદાર બનાવ્યું છે અને એ સ્પેશિયલી કારેલાનું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, મજા આવી. પહેલાનું જો બનાવ્યું છે, વાહ ભાઈ વાહ. બાફેલ કારેલા કટકા ના શાક ને આ ઓલા ભરેલું એવું છે કા? કરવા દઈએ એ વાત ના છે મસ્તીનું. તો હું ઝાંકીને હવે પછી કઈ એની પેલા હું મસ્તીનું કયો ઊંડો આ કોક દી લોટવાળું ના કરવું હોય ને, લોટવાળાનો મસાલો એમ છે પણ ઈ ત્યાર બાપ ને એમાં મજા નથી આવતી. આ જો છાસ અને આ લાડવા અંદર પડ્યા છે ને ભાઈ આ જે રોટલી, આ રોટલી છે ને શાક પડી રોટલી કિયાને. આ છે ને ઓલી જે હોટલમાં મળે એ નહીં, આ તમે એક રોટલી ખાઓ ને એટલે તમે એક જ રોટલી ખાવી પડે. એક રોટલી પૂરું કામાં એક રોટલી ફૂલ એક જ રોટલી ખાવી પડે. છાસ ફટાફટ છે ને ખાઈ લઉં ને મોબાઈલમાં થોડુંક ચાર્જ ઓછું છે તો ચાર્જ મૂકી દઉં. અને મારો દોવાનો ટાઈમ આ બધેનો થઈ ગયો છે તો બધે તબેલે મેં ફોન કરવાના છે તો જસ્ટ હમણાં ફોન કરી ને ચાર્જમાં ફોન મૂકીને હું ફટાફટ જમી લઉં, બરોબર ને પછી મળીએ. ચાલો કારેલાનું શાક છે ખાઈ લઈએ પછી મળીએ. ચાલો. તમને એમ થતું હોય કે એકેશભાઈ તો નકળા રખડ કરીને કંઈ કામ તો કરતા નથી લાગતા. તો આજે ભાઈ હાલો મારો ટાઈમ થઈ ગયો છે. આજે તો કોઈ ચૂઝ ને ખાઈ લીધો એટલે ટાઈમ થઈ ગયો છે દૂધ ભરવાનો. તો હવે આજે દૂધ ભરવા જાય ને તો નીકળીએ હવે વહેલી તકે. અહીંથી આનંદભાઈને તબેલે દૂધ લઈ જવાનું છે, પછી ઓલા મોટા તબેલે ત્યાંથી પાછો ભરવા જઈશ. 3 વાગશે એટલે કામરેજ બાજુ, અને 4 વાગશે એટલે નાના વરાસા, અને 5 વાગશે એટલે ભાઈ પાછો ઘરે. એટલે આપણી ડ્યુટી આપણે પૂરી કરવાની છે. ધંધા વગર તો કંઈ છુટકારો છે નહીં. ધંધો હોય, ધંધો રાજા છે, કહેવત છે ને કે ધંધો રાજા છે. તો હાલો તો આપણે ત્યાં જઈ અને જઈએ એમ આગળ. હવે મારું કામ કારણ કે હવે છે ને ગાડીવાળું રહ્યું એટલે હવે ઉતારવાનું રિસ્કી અને ના પાડે છે ચાલુ ગાડી, એટલે માફ કરજો. મોટો વ્લોગિંગ હોય ને તો મજા આવે પણ હવે ધીરે ધીરે આપણે એ બધું વસાવશું ને હવે નીકળીએ.